સો હે ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો ઓફ મી ધેટ હર્ષલાડ. આજે આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છે કે ફર્સ્ટ મંથ અર્નિંગ અને એક્સપેન્સીસ જે સ્ટુડન્ટને આવે છે તેની એન્ડ એના પછી જે મંથલી આવશે એવરી મંથ તે એપ્રોક્સ અમાઉન્ટ આપણે અર્નિંગ અને ઇન્કમની અર્નિંગ અને એક્સપેન્સીસની આપણે ડિસ્કસ કરશું. તો હવે આવીએ આપણે પહેલાં ફર્સ્ટ મંથ પર. ફર્સ્ટ મંથમાં કેવું થાય કે જ્યાં રહેવાના છે ટેમ્પરરી આવી ગયા, ત્યાં હવે આપણે શોધવાનું છે ઘર. હવે ઘર કેવું આવે કે અગર તમે સ્કારબોરો એરિયા, આપણે ટોરોન્ટોની વાત કરીએ આમાં, તો સ્કારબોરો એક એરિયા છે, તો ત્યાં અગર રહી તો સ્ટુડન્ટને $300 to $450, $300 to $450 સુધીમાં શેરિંગ રૂમ મળી જાય. હવે એમાં ડિપેન્ડ કરે કે એ બેઝમેન્ટમાં રહે છે કે ટોપ ફ્લોર. કોઈ વાર બેઝમેન્ટ સસ્તું બી મળી જાય છે 300 થી 350માં, અને ટોપ ફ્લોર પર જાય તો 400 થી 450 થઈ જાય. ઓકે, તો હવે અહીંયા રેન્ટ સિસ્ટમ કેવી, હવે મોસ્ટલી બધાને ખબર હોય કે જેનું ઘર રેન્ટ પર હોય આપણે ઇન્ડિયામાં પણ, તો તમારે ડિપોઝિટ આપવી પડે, નહીં તો ફર્સ્ટ એન્ડ લાસ્ટ આપવું પડે. તો અહીંયા બી સેમ એવું જ, તમારે ફર્સ્ટ એન્ડ લાસ્ટ એટલે કે અગર આપણે 450 ને 450 ગણીએ તો 450 ઇન્ટુ 450 $900 આપવા પડે. અને ફર્સ્ટ મંથની યુટિલિટી આવી જશે એમાં, એટલે $50 બીજા થઈ ગયા, એટલે 950. અને લાસ્ટ મંથ તમે જ્યારે નીકળો તો એ ટાઈમ પર તમારે ખાલી યુટિલિટી આપવાની, એટલે એ થઈ ગયા તમારા બીજા 50. ડિપેન્ડ કરે, કોઈ વાર વધારે બી આવે, તે 1000નો ફિગર એ થઈ જાય. હવે આપણે આવીએ ટ્રાવેલિંગ પર. હવે સ્ટુડન્ટનું રહેવાનું તો થઈ ગયું. હવે એને એક જગ્યા પરથી બીજા જગ્યા જવું હોય તો પેલો મેં તમને બતાવેલો પ્રેસ્ટો કાર્ડ, તે નહીં ખબર, પણ એ પ્રેસ્ટો કાર્ડ આવે, તેનો પણ મેં ડિટેલ્ડ વિડીયો બતાવેલો છે. મેં તમને આમાં કહી દઉં કે સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ ડે પ્રેસ્ટો કાર્ડ લઈએ ને, તો આપણે $16નો ખર્ચો ગણી કાઢવાનો, કેમ કે જેવો તમે પ્રેસ્ટો કાર્ડ લ્યો તો એ $6 એના કપાઈ જાય. અને પછી એમાં મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ લીધેલો પ્રેસ્ટો કાર્ડ ત્યારે મેં એમાં $10નું રિચાર્જ કરાવેલું કે મને ઇન્સ્ટન્ટ યુઝ કરવા કામ લાગી જાય, કેમ કે પછી એમાં કેવું થાય, એક્ટિવેશન માટે મારે જવું પડે આમ તેમ. તો એ આપણે આમાં ડિસ્કસ નથી કરવાના, મેં બીજો વિડીયો બનાવેલો છે, તમને લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ મળી જશે. હવે આપણે આવીએ કે ટ્રાવેલિંગ તો થઈ ગયો. ઓકે, એ તો ફર્સ્ટ ટાઈમનો જ છે, હજુ મંથલી બાકી છે. તો હવે આપણે મેટ્રેસીસ અને બેડશીટ. તો હવે અહીંયા મેટ્રેસ કેવું આવે કે ગાદલું આવે ને બેડશીટ થોડી જાડી આવે. મેટ્રેસ ને ગાદલામાં, મેટ્રેસ અને બેડશીટમાં થોડોક ફરક આવે. તો એનું પ્રાઇસ રેન્જ આવે $110 થી $113. કોઈ વાર સસ્તામાં પણ મળી જાય છે. અગર તમારે આટલી જોઈતી હોય તો એ થોડી સસ્તામાં મળી જાય. એ ડિપેન્ડ કરે કે તમે હોલસેલમાં લેવો છો, રિટેલમાં લેવો છો. પણ મેં એપ્રોક્સ પ્રાઇસ રાખી છે મેક્સ ટુ મેક્સ 150, એનાથી વધારે એમાં નથી આપવાના આપણે. હવે આપણે આવીએ કે બધું થઈ ગયું, આવા ઘરમાં રહેવાનું થઈ ગયું, સૂવાનું થઈ ગયું, ટ્રાવેલિંગ થઈ ગયું. હવે આપણે આવીએ કનેક્ટિવિટી, જે છે સેલફોન. હવે અહીંયા કેવું આવે કે ચલો આપણે અહીંયાની કોઈ પણ કંપની લઈ લઈએ, વડાફોન, જીઓમાં કેવું કર્યું કે તમે મંથલી ભરો કે 3 મહિનાનું એકસાથે ભરો $400, એમાં તમને અનલિમિટેડ કે 1 day પર GB 1 GB પર ડે મળે છે. ઓકે, તો અહીંયા કેવું થાય કે સેમ એવું જ, બટ થોડું ખાસું ડિફરન્ટ. તો અહીંયા થાય કે પહેલી વાર તમે કોઈ બી કંપનીમાં જાઓ, કંપનીના નામ કહી દઉં તો રોજર્સ, ફ્રીડમ, બેલ, ફાઇડો, કુડો, આટલા, પછી ટેલસ ને બધી બહુ બધી કંપની છે, વર્જિન મોબાઈલ. બટ સ્ટુડન્ટ પ્રિફરેબલ છે રોજર્સ, ફ્રીડમ અને બેલ. 3 મેઇન કમ્પિટિટર કંપની છે. ને સ્ટુડન્ટ માટે કહું તો એ ફ્રીડમમાં જઈ શકે છે. અગર તમે સેલફોન લાવો છો ઇન્ડિયાથી તો તમને થોડો ખર્ચો ઓછો પડશે. અગર નહીં કે ભાઈ તમારે આવી રીતના સેલફોન અહીંયાથી લેવો પડે તો થોડોક હાઈ ખર્ચો થાય, થોડોક જ હાઈ, $40 વધારે પ્લસ થાય છે એમાં. કોઈ પણ પ્લાન લેવો, ડિપેન્ડ કોઈ બી કંપનીમાં. તો આપણે હવે આવી જઈએ સેલફોન પર ફોકસ. તો હવે ફર્સ્ટ ટાઈમ તમે કોઈ પણ કંપનીમાં જાઓ, ઓકે, તો ત્યાં તમારે ફર્સ્ટ ટાઈમ એક્ટિવેશન ફી આપવી પડે. આપણે અહીંયા બી આપીએ જ છે, આપણે કદાચ આપતા હતા, નહીં આઈડિયા.
તો એમાં 30 થી $40 આપણે એક્ટિવેશન ફી આપવી પડે છે. અગર ઓનલાઈન કરો તો આ તમારે રિડ્યુસ થઈ જાય. પછી વાત કરીએ આપણે કે સિમ્પલ પ્લાન હવે 2 થી 5 જીબીના આવે તે 30 થી $40 આવી જાય. અગર તમે ફ્રીડમમાં જાઓ છો તો તમને $50 10 જીબીનો પ્લાન મળી જાય. અને કોઈ બીજી કંપનીમાં જાઓ છો તો હું હમણાં રોજર્સનું યુઝ કરું છું, તો મારો 95નો પ્લાન છે 20 GB વાળો. અને હવે આપણે વાત કરીએ કે આ સ્ટાર્ટિંગ પ્લાન છે. ઓકે, પછી તમારે અપગ્રેડ કરાવવો હોય તો કરાવાય, પણ એમ વધારેમાં વધારે અને ઓછામાં ઓછા 60 થી 120 એનાથી વધારે નહીં આપવાના. એટલે 60 થી 120ની વચ્ચે જ, એનાથી વધારે નથી આપવાનું. અગર તમે આપો છો તો તમારો એ એક્સ્ટ્રા ખર્ચો ગણાય છે. હવે વાત કરીએ આપણે કે ફર્સ્ટ મંથમાં કોઈ પણ સ્ટુડન્ટ આવે તો નવી રેસ્ટોરન્ટમાં જાય. અહીંયા છે ટીમ હોર્ટન્સ છે, સ્કાર્બોરો બ્લફ છે, રોઝ હિલ છે, ટોરન્ટો આઇલેન્ડ છે, CN ટાવર. તો એ બધા ફરવાનું એવું નથી કે તમારે નથી ફરવાનું. ફર્સ્ટ મંથમાં આવીને કમાણી ચાલુ કરી જ દેવાની છે. આ બધું 1 કે 2 દિવસનું ફરવાનું છે ને ખર્ચો પણ એટલો બધો નથી. 100 થી 150માં આ તો વધારે છે. 150 તો બહુ કહેવાય. તો એટલામાં તો તમારું બહુ બધું ફરવાનું આવી જશે. ને હવે વાત કરીએ આપણે સ્કૂલ સ્ટેશનરી. અગર કોઈ છોકરો કે છોકરી કે કોઈ સ્ટુડન્ટ ઇન્ડિયાથી સ્ટેશનરી નહીં લાવ્યું હોય કે ભૂલી ગયું હોય, થોડા પેન પેન્સિલ ને થોડુંક લાવ્યા હોય તો અહીંયા પણ સસ્તું મળે. આપણે ડોલરમાં જઈએ તો તમને આવા પાઉચ મળી જાય ને પેન પેન્સિલ ને બધું જ મળી જાય. ગેસ મારી પાસે એક સેમ્પલ પણ છે. તો આ જો અહીંયા આ શાર્પન કરેલી પેન્સિલ 12 પેન્સિલ છે $2 મળી જાય. શાર્પ કરેલી ની તમને શાર્પનર જોઈએ નહીં, કંઈ નહીં. ઉપર ઇરેઝર આવી ગયું, પણ તમે ઇરેઝર ઓપ્શનલ લઈ શકો છો. અને આપણે વાત કરીએ અગર પેનની, તો આ પેન છે, આ જેલ પેન છે, આ 12 પેન છે, એ બી $2.50 મળી જાય. તો હું તો કહું એના કરતાં ઇન્ડિયાથી લાવવાની જરૂર છે જ નહીં, તમને બધું અહીંયા મળી જશે. હવે વાત કરીએ આપણે કે ફર્સ્ટ મંથ ફૂડ એન્ડ અધર. હવે આ ફૂડ એન્ડ અધર કેવું છે કે ભાઈ ફર્સ્ટ મંથ ડેટ નક્કી નહીં હોય. તમે મંથના એન્ડિંગમાં આવી શકો, મંથના સ્ટાર્ટિંગમાં આવી શકો, પણ જ્યાં રહેવાનો હોય ત્યાંથી તો 1 તારીખથી કદાચ ગણવાનું ચાલુ થાય તમારું. તો ગ્રોસરીનો ખર્ચો આવી જાય. તો ફર્સ્ટ મંથમાં તમારો $70 થી $80 આવી જવો જોઈએ ખર્ચો. $100 કોઈ વાર કેવું થાય કે ઓછા જણ રહેતા હોય કે પછી તમે નવા હોય ને તમે કોઈ સેલના દિવસે નહીં ગયા હોય તો તમારો ખર્ચો કદાચ વધારે થાય. તો આ તો તમારો ફર્સ્ટ મંથ એક્સપેન્સીસ. હવે આમાં ટોટલ કહી દઉં તો તમારો ટોટલ એક્સપેન્સ આવશે, તો તમારો આ જે ટોટલ ખર્ચો આવશે ફર્સ્ટ મંથ એક્સપેન્સીસ તે છે કે $1900 થી $2000 આવી શકે. હવે એમાં ડિપેન્ડ કે તમે ફરવા નહીં જાઓ કે કદાચ તમારા રૂમમેટ સારા હોય તો થોડું તમને ફર્સ્ટ મંથમાં થોડી રાહત આપે, કેમ કે તમારી પાસે કોઈ હમણાં ઇન્કમનો સોર્સ નથી. તો એમ ખર્ચો $1500 થી $1700ની વચ્ચે આવી જવો જોઈએ. ઓકે, ફર્સ્ટ મંથનો એક્સપેન્સ. હવે એમાં કેવું થાય કે એની સામે તમને મળે છે $2000 બેંકમાં. તમે જે ઇન્ડિયાથી GIC ભરો છો 10,200, એ $200 બેંકના ચાર્જિસ છે. એટલે તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થશે $10,000. 10,000માંથી તમને તરત મળી જશે $2,000 જ્યારે તમે બેંકમાં જશો. ઓકે, બેંકમાં જશો એટલે તમને એ પ્રોસેસ બધી મેં પછી સમજાવવા આજે. ઓકે, તો આનો ખર્ચો ફર્સ્ટ મંથનો આવી જશે $1,700 એપ્રોક્સ પકડી લો. ઓકે, $1,700માં કમ્પ્લીટ થઈ ગયું. એની સામે તમે ઇન્ડિયાથી કેટલા લાવો છો એના ઉપર ડિપેન્ડ, પ્લસ તમને 2000 મળે છે. અગર ઇન્ડિયાથી તમે 1000 લાવો તો તમને અહીંયા 2000 મળે, તો 3000 થઈ ગયા. તમારી પાસે 1500 થી 1200 એક્સ્ટ્રા બચ્યા, તે તમે એક્સ્ટ્રા સાઇટ પર મૂકી શકો છો અને જોબ શોધવાની ચાલુ કરી દો છો. હવે આપણે આવીએ મંથલી ઇન્કમ અને મંથલી એક્સપેન્સ. તો પહેલી વસ્તુ આપણે કરીએ હવે ઇન્કમની, કેમ કે હવે એમ જોવા જઈએ તો બધા કહી દે છે, બધાનું એવું જ માનવાનું છે કે ભાઈ આપણે કેનેડા પહોંચશું અને બીજા કે ત્રીજા દિવસથી આપણી જોબ ચાલુ થઈ જશે તો $14 આપણા કલાકના આવવાના ચાલુ થઈ જશે. યસ, એ પોસિબલ છે. હવે હું આ તમને વિડીયોમાં કહી દઉં કે હું જ્યારે આવેલો ત્યારે મને એવી એક્સપેક્ટેશન હતી કે બીજા દિવસથી હું $14 કમાવાનું ચાલુ કરી દેવા,
બટ નહીં, એવું નહીં હતું. અહીંયા આવીને મને 1.5 મહિનો થઈ ગયો જોબ મળતા, અને હું આવેલો તો એપ્રિલમાં, મને મળી ઓલમોસ્ટ જૂન એન્ડિંગ. મારી કોલેજ પણ ચાલુ થઈ ગયેલી, અને તે જોબ મળી છે તે હમણાં સુધી ચાલે છે. હવે આપણે વાત કરીએ કે કોઈ બી સ્ટુડન્ટ આવે તો યસ, જોબ મળતા તમને ચોક્કસ વાર લાગશે. રેફરન્સીસ અને ફ્રેન્ડ દ્વારા મળવાના ચાન્સીસ ખરા વધારે, બટ ઇફ યુ વોન્ટ ટ્રાય, તમારે જાતે ટ્રાય કરવું છે, તમે કરી શકો. તમે જાતે જોબ લઈ શકો છો. ને જોબ લેવાના બહુ અલગ અલગ ટાઈપ છે કે તમે રેઝ્યુમે આપી શકો છો, તમે ઉબરમાં કરી શકો છો, તમે સિક્યોરિટી લાઇસન્સ પરચેસ કરી શકો છો. ની એક્ઝામ આપીને મારો જે વિડીયો છે તે તમે જોઈ શકો છો. એન્ડ બીજું શું આવે, યા એવી રીતના તમે કામ કરી શકો છો. સોરી, એન્ડ તમે કોલેજમાં પણ જોબ શોધી શકો છો. અગર તમારા ગ્રેડ સારા હોય ઇંગ્લિશમાં, મેથ્સમાં, તો લાઇબ્રેરીમાં જોબ મળવાના ચાન્સીસ ખરા તમારી કોલેજમાં. ને ઇન કેમ્પસ, જે ઓન કેમ્પસ જોબ છે તેના અવર્સ નથી ગણાતા, તે પ્લસ પોઈન્ટમાં આવે છે, અને એમાં ટેક્સ બી ઓછા કપાય. તો એમ બધા કહે કે $14 કલાકના મળે અહીંયા, પણ એમ લીગલી મળે છે તમને 12.75, એટલે 12.17 13.15, એટલે કે 0.15 યા સેન્ટ કહેવાય, પૈસા આમ, રૂપીસ પૈસા એમ, એટલે $12.75 ટેક્સ કપાઈને પછી તમને એવા મળે છે. તો એમ અગર વીકમાં તમે 20 કલાક કામ કરો, 4 વીકમાં કામ કરો છો, તો તમારા થાય છે 1,020 મંથલી ઇન્કમ આવે છે. એપ્રોક્સ ઇન્કમ છે, કોઈ વાર અવર્સ ઓછા બી મળે. અગર તમે જાન્યુઆરી કે એમાં આવતો હોય તો વિન્ટરમાં તમે કોઈ સ્ટોર પર કામ કરો કે કશે બી કામ કરો, પોસિબિલિટી ખરી કે તમારા અવર્સ કપાય કે ઓછા મળે, કે સ્ટાર્ટિંગમાં ઓછા મળે પછી તમારા વધી જાય, બટ એપ્રોક્સ ઇન્કમ આવે છે 1,020 પકડી લો. હવે આવે છે આપણે GIC, જે $670 મળે છે પર મંથ. એ તમને મળશે એક્ઝેક્ટ 12 મહિના મળશે. હવે આપણે આવીએ કે બીજા કોઈ ઇન્કમ જેમાં તમને પૈસા વધારે મળે, તો આપણે આવી જઈએ ઉબર અને સિક્યોરિટી. ઉબરમાં તમને યસ, એવું નથી કહેતો કે તમને ઉબરમાં $25 મળશે. યસ, મેં વિડીયો બનાવેલા છે $25. એ દિવસ અલગ હતો, એમાં બિઝી ટાઈમ એવો હતો, કોરોના વાયરસ હતું, એટલે હમણાં તો બહુ સારું ચાલતું હતું. બટ એમાં તમને એપ્રોક્સ આવી જશે $14 to $16 આફ્ટર ટેક્સ. એટલે ટેક્સ પહેલાં હશે તમારો $18 થી $19 પર અવર નીકળી જાય. એમાં તમારે ચૂઝ કરવાનું કે સારી ડિલિવરી લેવો, કસ્ટમરને સારી રીતના આપો, તો કસ્ટમર તમને કદાચ ટીપ આપે, ચાન્સીસ વધારે છે. તમે થોડું એને એપ્રિશિએટ કરશો વર્કને, ને થોડું સારી રીતના પેકેજ આપશો, આમ 2 હાથથી રિસ્પેક્ટથી, તો તમને ટીપ મળવાના ચાન્સીસ ખરા. તો એ રીતના તમારે ઇન્કમ તમારી ગ્રો થાય. ઓકે, ને સિક્યોરિટીમાં જોઈએ તો સિક્યોરિટીમાં 14 થી 16ની વચ્ચે જ આવે છે. એમાં પણ એ $16 ટેક્સ પહેલાં ના આવે, એટલે એમાંથી ટેક્સ કપાય તો તમારા $14 થી $15 આવી જાય. પછી એમાં બી કેવું કે તમારી ફિલ્ડ વધે તો તમે પૈસા વધારે કમાઈ શકો. હવે આવીએ આપણે મંથલી એક્સપેન્સીસ. હવે પહેલું આવે છે રેન્ટ. હવે મેં પહેલા વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધું તેમ કે હવે ડિપેન્ડ કે રેન્ટ તમારું 350 થી 450 શેરિંગમાં આવી શકે. અને અગર કોઈ છોકરાને પ્રાઇવેટ રહેવું હોય, કોઈ સ્ટુડન્ટને, તો એ રહી શકે છે, પણ એનું રેન્ટ થોડુંક વધારે આવે. એનું રેન્ટ આવે છે $500 થી $700 પર મંથ. ઓકે, તો એ અગર રહેવાનું હોય તો ફર્સ્ટ મંથમાં એ વધી જાય, એ સમજી લેવાનું. હવે યુટિલિટીઝની વાત કરીએ તો કોઈ રેન્ટ યુટિલિટી સાથે 350 થાય, અગર કોઈ યુટિલિટી વગર થાય તો એમ એપ્રોક્સ આપણે ગણી લઈએ યુટિલિટી $30 થી $60 આવે. ગ્રોસરીની વાત કરીએ તો હવે ડિપેન્ડ, 4 છોકરાઓ 4 સ્ટુડન્ટ રહેતા હોય ને એમની ઇટિંગ હેબિટ પર ડિપેન્ડ થાય કે દિવસમાં 3 વાર કોફી પીએ છે કે 1 વાર કોફી પીએ, તો દૂધ એના રીતે લાવે. પણ એમ એપ્રોક્સ આવી જાય છે $50 બાય વીકલી, એટલે $50 થી $70 બાય વીકલી આવે છે.
મંથલી થશે તમારું 110 પર પર્સન. એપ્રોક્સ જ કહી દઉં છું, એટલે એ તો કોઈ મહિનામાં ઓછો થાય, કેમ કે તમે અગર સેલ હોય ને તમે વધારે સામાન લઈ આવો, દૂધ છે, ચીઝ છે, એ બધું, તો તમને નેક્સ્ટ મહિનામાં ચાલી જાય. તો એપ્રોક્સ આવે આપણે $100 પકડી લઈએ, 110 પણ નહીં. ને હવે વાત કરીએ આપણે સેલફોનની, તો હવે આવે છે પ્લાન. તમારો હવે રેગ્યુલર પ્લાન ચાલુ થશે, તો એ આવે ઓછામાં ઓછો તમારો આવશે $40 પ્લસ ટેક્સથી. મેક્સિમમ યાદ હોય તો $120 પ્લસ નથી લેવાનો, બહુ વધારે એક્સપેન્સ કહેવાય સેલફોનમાં. ને સેલફોન એ તમારું જેવું કામ ચાલુ થઈ જશે, તમારી જેવી સ્ટડી ચાલુ થઈ જશે, એવો તમારો સેલફોન યુસેજ પણ કમ થશે, કેમ કે તમે કોલેજમાં આવો તો ઓછું વપરાય ને જોબ પર તો વપરાય જ નહીં. એટલે એ વસ્તુ ક્લિયર થઈ જાય. ને હવે આપણે આવીએ ટ્રાવેલિંગ પર. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે બેસ્ટો કાર્ડ લીધેલો, મેં એક પોઈન્ટ ભૂલી ગયો કે અગર તમે TTC કે કોઈ બી ટ્રાન્ઝિટ યુઝ કરવાનો હોય તો તમારે એમાં એનો ટ્રાવેલ પાસ નાખવો પડે. ઓકે, તો એનું રેન્જ છે $100 થી $145 સુધીમાં તમારો ટ્રાવેલ એક્સપેન્સ પતી જાય વિથ ટેક્સ. તો આમાં બી એવું જ છે. તો મંથલી તમે અગર TTCમાં ટ્રાવેલ કરો છો, 19 વર્ષની ઉંમર સુધી યુથ ગણાય. અહીંયા કંઈ 12 થી 19 યુથ ગણાય, એવું કંઈ છે અહીંયા. 12 પહેલાં ચાઇલ્ડ ગણાય. તો યુથમાં TTCના ઓછા હતા, 115 હતા, પણ હવે થઈ ગયા છે 122 પ્લસ ટેક્સ. તો તમારું એ 130 પાસે પહોંચી રહ્યું. એટલે એમ કીધું કે 100 થી 150ની આજુબાજુ બધું પતી રહી. હવે આપણે વાત કરીએ મિસેલેનિયસમાં શું આવે કે અનજાણીતો ખર્ચો. હવે તમે જાઓ છો, આજે કોલેજ જવાનું છે ને લેટ થઈ ગયા, તો અહીંયા ઉબર કેબ કરી શકો છો, થોડી એક્સપેન્સ આવે. તો એ બધા એક્સપેન્સીસ છે. પછી તમારે પિઝા ખાવાનું મન થઈ ગયો, સબવે છે, ટીમ હોર્ટન્સની કોફી છે, તો એમ મંથલી $50 50 થી 100 ગણી જ કાઢવાના. કેમ કે જો હવે સિચ્યુએશન એવી હોય, અગર સ્નો સ્ટ્રોમ થઈ ગયો, બસ લેટ છે, તમારે જોબ પર જવું જ છે, તમારે ઉબર કરવી પડશે. પછી તમે લેટ ઉઠ્યા કે રાતના જમવાનું નહીં બનાવ્યું, નાસ્તો પેક નહીં કર્યો, સવારના એમ જ નીકળી ગયા, કોફીની તો કંઈ સેન્ડવિચ લેવું પડશે. તો એ બધો એક્સપેન્સીસ થઈ જાય. ને હવે આપણે વાત કરીએ કે એજ્યુકેશન રિલેટેડ ખર્ચો. હવે હર સેમેસ્ટર કોલેજ જેવી ચાલુ થશે, તો એમાં થશે ખર્ચો $300 થી $500. એમાં બુક્સ આવી ગયા, તમારે ઓનલાઈન રિસોર્સિસ આવી ગઈ, સ્ટડી આવી ગઈ. ને પછી કોઈ વાર કેવું થાય, કોઈ કોલેજમાં, અમારી કોલેજમાં તો ખાસ એવું જ છે કે અસાઇનમેન્ટ કરવા માટે તમારે એક ઓનલાઈન એપ્લિકેશન પરચેસ કરવી પડે. બુક ટાઈપ આવે, એને કહેવાય અ કી કોડ રિલેટેડ સબ્જેક્ટનો. તો એ પરચેસ કરવાનો, એના દ્વારા તમે કોર્સમાં અસાઇનમેન્ટ કરી શકો, તો જ તમે પાસ થઈ શકો. તો એના માટે એ $300 થી $500 એવરી સેમિસ્ટર થઈ શકે છે. એપ્રોક્સ છે, એવું જરૂરી નથી કે આટલો થાય જ. તો બસ આ જ હતું. તો હું હવે એમ ચોખવટ કરી દઈએ થોડી કે એક્સપેન્સીસ કેવો આવે. પહેલી વસ્તુ, એક ક્વિક ટીપ કે સેમિસ્ટરના ફર્સ્ટ મંથમાં એક્સપેન્સીસ વધારે આવશે, પછી તમારો એટલો બધો નહીં આવે. ટ્રાય કરો કે કોલેજમાં બી ખર્ચો ઓછો કરો. ખાવા પીવાનો ખર્ચો બહુ થાય, કોલેજમાં કેન્ટીન હોય ને કેફેટેરિયામાં બી ખર્ચો બહુ થાય. ખાસ વિન્ટરમાં કોફીનો ખર્ચો ખાસ થશે. અગર તમે ઘરેથી બનાવીને લઈ જઈ શકો છો, બોટલ ભરીને લઈ જાઓ, નહીં તો તમારે બ્લેક કોફીના પણ $3 આપવા પડશે, એમાં પાણી ને કોફી દેવા, બીજું કંઈ નહીં. ઓકે, તો હવે આ ટોટલ કહી દઉં. આ વેધર તો કેટલું મસ્ત છે. તો હવે તમને ટોટલ કહી દઉં આખું, તો કેટલું થાય ખબર? તમારું $1,800 ઇન્કમ થાય. એની સામે આમ એક્સપેન્સીસ આપણે ગણીએ તો 800 ખર્ચો થાય. 800 થી, ચાલો આપણે અગર એકદમ મેક્સિમમ ગણી લઈએ તો $1,000. અગર 1,000થી વધારે કોઈ સ્ટુડન્ટનો ખર્ચો થાય છે
આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ ટ્રાય ટુ કંટ્રોલ યોર એક્સપેન્સીસ. અગર 1000થી વધારે તમારો ખર્ચો, સિરિયસલી કહું છું, અગર 1000થી વધારે તમારો ખર્ચો થવાનો ચાલુ થઈ ગયો, 1 મહિના 2 મહિના મેક્સિમમ છે, અગર 2 મહિના એક્સપેન્સીસ તમારા 1000ની વધારે થાય છે, પ્લીઝ તમારાથી ફીસ નહીં ભરાશે તો ટ્રાય કરો કે કંઈ બી કરીને તમારો ખર્ચો 1000ની અંદર લાવો તો તમે ટ્રાય કરી શકો ફીસ ભરવાની. So that's it guys, thank you for watching this video, and if you like my video, please subscribe to my channel and please like or share this video, and I hope you are doing well in this coronavirus. India वाला please safe रहो. હવે તો એવું ટેન્શન થાય છે કે માનો નહીં. ચાલો તો મળીએ આપણે બીજા વ્લોગમાં. હા, તો એક વસ્તુ કહેવાનું રહી ગયેલું કે આજે મેં વિડીયોમાં બધું એક્સપ્લેન કરું છું એની એક ડોક્યુમેન્ટ બનાવેલી છે મેં, તો તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ઇફ સમવન વોન્ટ્સ ટુ હેવ અ ડિટેલ્ડ explanation of this video, there is a document file in this description box below. You can download it, you can save it, and if you have any confusion, let me know in the comment box. Okay, thank you.